ભલે 7 વર્ષની જેલની સજા થઈ ચૈત્ર વસાવાને, પરંતુ ચૈત્ર વસાવા આવશે જેલની બહાર. હું શા માટે આવું કહી રહ્યો છું, કઈ રીતે ચૈત્ર વસાવા આવી શકે છે જેલની બહાર, તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોવો છો, સબસ્ક્રાઇબ નથી કરતા, રાહ કોની જોવો છો, જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમારા સમક્ષ આવીને એવી ભલે પણની અપડેટ લાવતો રહો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. ચૈત્ર વસાવા, જેને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી છે, સજા થઈ છે, સજા ફટકારી છે, પરંતુ જે મૂળ જે મિત્રો ગુનો હતો 2023 ની અંદર વન વિભાગ સામે હવામાં ફાયરિંગ ને લઈને બબાલને લઈને આ બધી બબાલમાં ચૈત્ર વસાવા સહિત 9 લોકોને જેલમાં નાખવામાં આવ્યા છે, જેમાં એક બાળક પણ છે. ટોટલ 10 થઈ જાય. 20 દિવસનું બાળક છે. તે બાળક જેલની અંદર રાત્રે રડે છે, બૂમો પાડે છે, છતાં ક્યાંક ને ક્યાંક થોડી પણ દયા નથી. ચૈત્ર વસાવા જેલમાં છે, છતાં ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર આદિવાસી સમાજના લોકો મેદાનમાં આવ્યા છે, ખુલ્લેઆમ લડત લડી રહ્યા છે કે અમારા ચૈત્ર વસાવાને જેલની બહાર કાઢો. પરંતુ હું તમને કેવી રીતે કહી રહ્યો છું કે ચૈત્ર વસાવા આવશે જેલની બહાર, તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા આગળ આવનારા ટાઈમની અંદર આપણે તાલુકા જિલ્લા પંચાયતે તેમને આપી છે ભાઈ સજા, પરંતુ આગળ હાઈકોર્ટના દરવાજા ચૈત્ર વસાવા ખખડાવશે અને ચૈત્ર વસાવા જો ત્યાં પણ દોષી સાબિત થાય, ત્યાં પણ 7 વર્ષની જેલની સજા ફટકારી દેવામાં આવે તો આવનારા ટાઈમની અંદર સુપ્રીમ કોર્ટની અંદર જાહેર, અને સુપ્રીમ કોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક જો કંઈક નિર્ણયો પલટાયા, જો ચૈત્ર વસાવાને સજા ન થઈ, જો ચૈત્ર વસાવાને જામીન મળી જાય તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા પણ આવી શકે છે જેલની બહાર. એવું નથી કે ભાઈ ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ જ ગઈ છે. હજી ભાઈ આગળ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે, તારીખ આવશે, ચૈત્ર વસાવા કેસ ન્યા લઈને જશે અને ન્યા ખબર પડશે કે ચૈત્ર વસાવા સાથે જે થયું છે એ ખરેખર ચૈત્ર વસાવાએ ગુનો કર્યો હતો કે પછી ચૈત્ર વસાવાને ફસાવવામાં આવ્યા છે, કે પછી ખોટો કેસ હોઈ શકે. ચૈત્ર વસાવા જેલમાં અને ચૈત્ર વસાવા શું બહાર આવી શકે છે, તમારું શું રાય છે, જે પણ હવે કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ.